નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આજે વહેલી સવારથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પુલવામામાં નિહામા વિસ્તારમાં સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યા બાદ સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે પુલવામાના નિહામામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ચક્રવાત રેમલના કારણે મણિપુરની ઘણી નદીઓમાં પાણી વધ્યું છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે. એનડીઆરએફની 3 ટીમ્સ બચાવ કામગીરીમાં લાગેલી છે. બીજી તરફ આસામના 13 જિલ્લાના 564 ગામો પૂરની ચપેટમાં છે. અહીં મૃત્યુઆંક વધીને 14 થયો છે. નાગાવના જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને આશ્રય સ્થાનોમાં આશરો લેવાનો વારો આવ્યો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે. આજે સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો બીજો ઝટકો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરતા મનપાના વધુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિના માલિક ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મનપા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ મામલે બંનેની સઘન પૂછપરછ બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 75,000ના પગારદાર સાગઠિયાની કરોડોની સંપત્તિથી પણ અનેક સવાલો ઉભા થયા છે. માલદીવ સરકારે મોટો નિર્ણય લેતા ઇઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં માલદીવની રાજધાની માલેમાં થોડા સમયથી દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માલદીવે પેલેસ્ટાઇનના સમર્થનમાં મોટો નિર્ણય લીધો છે, એટલે કે હવે ઇઝરાયેલના નાગરિકો માલદીવ્સમાં પ્રવેશ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 15,000 ઇઝરાયેલી પ્રવાસીઓ માલદીવ્સ આવે છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મનપાના ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. તેમની સંપત્તિના મામલે નવા ખુલાસા થયા જ કરે છે. હવે વધુ એક સંપત્તિ તેમની પત્નીના નામે હોવાનું બહાર આવ્યું છે. માહિતી અનુસાર સાગઠિયાએ ચોરડી ગામે તેમની પત્નીના નામે જમીન ખરીદી હતી. તેમણે પોતાની પત્નીના નામે 5 વીઘા જમીન ખરીદી છે. આ સિવાય સાગઠિયાની ઓફિસ પણ ટ્વિન ટાવરમાં આવેલી છે. બેંગલુરુમાં ચોમાસાના આગમન પહેલા 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિપોર્ટ અનુસાર 2 જૂને અહીં 111.1 મિલીમીટર વરસાદ વરસ્યો છે. અગાઉ વર્ષ 1891માં 101.6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. IMDએ આગાહી કરી છે કે બેંગલુરુમાં 3 થી 5 જૂન દરમિયાન વરસાદ પડશે. અહીં વરસાદનું યલો એલર્ટ જારી છે. દેશમાં ગરમીની સાથે વરસાદ પણ રેકોર્ડ તોડશે તેવું હવે અનુમાન લોકો લગાવી રહ્યા છે. ગુજરાતમાં હજી અંગ દઝાડે તેવી ગરમી તો છે જ. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે આજે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણના શહેરોમાં ઝાપટા પડી શકે છે. 8મી અને 9મી જૂને કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી સાચી ઠરી છે અને દક્ષિણમાં વલસાડમાં વરસાદ પડ્યો છે. કપરાડા અને તેની આજુબાજુના ગામોમાં પણ વરસાદી માહોલ છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ વધી છે. આ ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. આજે અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું. દિલ્હીથી મુંબઈની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાના અહેવાલ હતા, જેને લઈને આ ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ હતી અને અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઇટમાં ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરાઈ હતી.
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજા કાર્યકાળમાં જીતવાની સંભાવના છે. મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરતા રહેશે. ચીનના નિષ્ણાતોને આશા છે કે મતભેદોને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીત યથાવત રહેશે. તેમની વિદેશ નીતિમાં કોઈ જ ફેરફારની અપેક્ષા નથી. દલિત આગેવાન અને એમએલએ જિગ્નેશ મેવાણીએ એક મોટું એલાન કર્યું છે, જેમાં દલિત સમાજનું 48 કલાકનું અલ્ટિમેટમ છે. જો બીજેપીના એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહની ધરપકડ નહીં થાય તો 48 કલાકમાં જૂનાગઢ બંધ કરવાની ચીમકી આપી છે. આ સાથે જ ગોંડલમાં દલિત અસ્મિતા આંદોલન યોજાશે તેવું પણ જણાવ્યું છે. કહ્યું છે કે સરકાર એમએલએના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચારની એક વર્ષમાં 51,000 ઘટનાઓ બની છે. દિલ્હીમાં તાજ એક્સપ્રેસના 3 ડબ્બામાં આગ લાગ્યાની ઘટના બની હતી. આગ લાગતા જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ અને 6 ગાડીઓ પહોંચી ગઈ હતી. જોકે આગમાં કોઈ જ જાનહાનિ ન થઈ હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ધારી ગ્રામ્ય બાદ ખાંભાના ગામડાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગરમી વચ્ચે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને પણ રાહત મળી છે. દિલ્હીમાં પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી બેઠક બોલાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે 5મી જૂને અપર યમુના નદી બોર્ડની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવશે, જેથી પાણીની અછતની સમસ્યાનું સમાધાન લાવી શકાય. તેમાં કેન્દ્ર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના પ્રતિનિધિઓને હાજર રહેવાનો આદેશ અપાયો છે. ગયા અઠવાડિયે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશમની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે આ વિશે વાત કરતા ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું તો જેલમાં જવાનું કે નજર કેદ થવાનો સ્વીકાર કરીશ, પરંતુ જનતા નહીં સ્વીકારે. મને એ વાતનો વિશ્વાસ નથી કે જનતા આ મુદ્દે કંઈ જ નહીં કરે. ધીરજની પણ એક સીમા હોય છે. અમુક પોઈન્ટ પર આવીને ધીરજ પણ તૂટી જાય છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 11 જુલાઈએ સજાની સુનાવણી થશે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે ફરીથી એનડીએનો ભાગ બનશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં ભાજપના ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું છે કે એનડીએના શપથ ગ્રહણ સમારોહના 20 દિવસની અંદર ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં જોડાશે. જોકે શિવસેના કે પછી ઉદ્ધવ ઠાકરે તરફથી આ અંગે કોઈ જ સ્પષ્ટતા કે નિવેદન નથી અપાયું. એક તરફ લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ બિહારમાં રાજકારણ ગરમાયું છે. વાત એમ છે કે બિહારના સીએમ નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા છે. રવિવારે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા અને આજે તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકના ઘણા કારણો કાઢવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે નીતિશ કુમાર સીએમ પદ પરથી રાજીનામું આપીને કેન્દ્રીય રાજકારણમાં જોડાઈ શકે છે. અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે, જેમાં બરોડા ડેરી પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરશે. અમૂલ બાદ ગુજરાતની જનતા અને બરોડા ડેરીએ પણ મોંઘવારીનો માર આપ્યો છે. આજે મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાને ચીનનું સમર્થન યુદ્ધને લંબાવશે. ચીનનું આ પગલું વિશ્વ માટે ખોટો સંકેત છે. તેનાથી ચીનની નીતિઓ પણ ખોટી સાબિત થાય છે. ચીનનું કહેવું છે કે તે દરેક દેશની સ્વતંત્રતાનું સમર્થન કરે છે. આવી સ્થિતિમાં કોઈ દેશને બરબાદ કરવા માટે હથિયાર આપવા કે યુદ્ધને સમર્થન આપવું એ સારી વાત નથી. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી 47 સ્કૂલ સીલ કરી દીધી છે, જેમાં ધોળકિયા, ન્યૂ એરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ પણ પાલિકાની 18 ટીમ્સ દ્વારા ચેકિંગ શરૂ છે. છેલ્લા 4 દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વિનાના 160 જેટલા એકમો મનપાએ સીલ કરી દીધા છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.